નિલેશ રાઠોડ સમાચારની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢડા ગામમાં કિસાન ક્રાંતિ સભા યોજાઈ હતી। રાજુભાઈ કપરાડાના સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ સભામાં જોડાયા હતા। સમગ્ર જિલ્લાના તમામ તાલુકામાંથી ખેડૂતો સમર્થન આપવા માટે સભામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સભા ખેડૂત પરિવાર દ્વારા કરવામાં આવી હતી। ખેડૂતોની સભા ખેડૂતો થકી ખેડૂતોનો અવાજ। રાજુભાઈ तुम आगे बढ़ो हम तुम्हारे સાથેના સૂત્ર સાથે આ મહાસભા યોજાઈ હતી। આ સભામાં ખેડૂત નેતા રાજુભાઈ કરપડા ઉપસ્થિત રહીને ખેડૂતોને સંબોધ્યા હતા અને આપના ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહારો કર્યા હતા। અત્યારે કિસાન સભા જે આયોજન કર્યું હતું ગઢાત ગામમાં એ રાજુભાઈની આ તમે જોઈ શકો છો કે આ કેટલી પબ્લિક છે। આ 2000 માણસો ભેગા થયા છે અને પોતા ખેડૂતનો સ્વયંભી ખર્ચો છે। ગઢાત ગામનો પણ આ ખર્ચો છે એક અને ગઢાત ગામે આ બધા માણસોને 2000 થી 2500 માણસો અત્યારે તમે જોઈ શકો છો। બધાને જમણવાર પણ ગોઠવેલું છે। એટલે આ અત્યારે રાજુભાઈની સભા અને રાજુભાઈ ગામે સભા મંડપ અહીંયા જે છે ત્યાં જ આપણે ભોજનના ટેબલ ગોઠવીએ છીએ। ખર્ચો એટલે કોઈ ઉતાવળ ન કરશો મફતમાં એના છે। એટલે અત્યારે રાજુભાઈને સહયોગ આપશો। અહીંયા જ આપણે ટેબલ ગોઠવી નાખીએ છીએ। ત્યાં આપણા જે રાજુભાઈ 8 વર્ષથી ખેડૂત માટે રડતા છે ને પણ રડે છે। આપણા કાર્યકર્તાઓને એક જ છે કે મૂળી તાલુકો થાન તાલુકો અને ચોટીલા તાલુકામાં પાણી નથી મળતું નર્મદાના પાણી માટે રાજુભાઈ 8 વર્ષથી રડતા હશે હજી પણ રાજુભાઈ રડવાના છે। અમારે પાર્ટી એટલે કઈ લેવા દેવા નથી। રાજુભાઈને જે પાર્ટી પામાં જવું એમાં જાય પણ અમે રાજુભાઈ સાથે છીએ બધા ખેડૂતો। પોણા 4 મહિના જેલમાં રહ્યા। ક્યાંક ને ક્યાંક ખેડૂતો પર થતો જે અન્યાય હતો, કડદાના બહાના હેઠળ 100 કરોડથી વધારેની છેતરપિંડી ગુજરાતના ખેડૂતો સાથે થતી, ત્યારે કડદા પ્રથા નાબૂદ કરવાની લડાઈ 2023માં પણ હું લડેલો। સફળતા ન મળી એટલે ફરી 2025માં લડવા ગયો। ક્યાંક ને ક્યાંક ખેડૂતો પર કેસ થયો, અમે પોણા 4 મહિના જેલમાં રહ્યા, પરંતુ જે મુદ્દાને લઈને લડ્યા હતા એમાં પરિણામ મળ્યું અને કડદા પ્રથા નાબૂદ કરવા માટેનો પરિપત્ર થયો। હાલ જે બોટાદ યાર્ડના હજુ પ્રશ્ન છે, જણસને યાર્ડમાં ખાલી કરવા દેવામાં નથી આવતું, જગ્યાની અભાવ છે, પૂરતી જગ્યા નથી, તો 10-15 કિલોમીટર દૂર હજી ખેડૂતોએ પોતાની જણસ નાખવા જવું પડે છે। ત્યાં માલ રિજેક્ટ થાય, આવા પ્રશ્નો થાય છે। તો આવનાર સમયમાં એક ચોક્કસ ખાતરી આપું છું કે 6 મહિના સુધી બોટાદ જિલ્લામાં પ્રવેશ બંધી છે મારા માટે, પરંતુ આવનાર સમયમાં પ્રવેશ બંધી હટશે એવું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખેડૂતોને જે 10-15 કિલોમીટર દૂર પોતાની જણસ નાખવા જવું પડે છે એ બંધ થાય એના માટે પણ હું લડીશ। આજની જે ગઢાત ગામની સભા હતી એ ખેડૂતોએ સ્વયંભૂ પોતે ફાળો ઉઘરાવી અલગ અલગ ગામના ખેડૂતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આવનાર સમયમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને અલગ અલગ વિસ્તાર વાઇઝ ગામડા વાઇઝ આયોજન કરશે। મહત્વની વાત એ પણ છે કે કદાચ ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી આ ઘટના હશે કે ખેડૂતો સ્વખર્ચે સભા કરે, એમાં હજારો ખેડૂતો ઉમટી પડે। માત્ર ખેડૂતોનો આક્રોશ એટલો હતો કે રાજુ કરપડાને બદનામ કરવાની જે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કોશિશ થઈ છે, ત્યારે રાજુ કરપડાના સમર્થનમાં હજારો ખેડૂત છે। આ બતાવવા માટે આજે ગઢાત ગામમાં હજારો ખેડૂત ઉમટી પડ્યા।